તો હેલો ટુ ફેમિલી, કેમ છો? બધી મજામાં છે. તો જય દ્વારકાધીશ, જય માતા. ફરવા અમારા નવા વિડીયોમાં એટલે કે વ્લોગમાં તમારું બધાને ચોગત છે ને આવે છે ને આપણે ઘરના ગાઉં છે યાર. તો અહીં આપણે ગાઉં લાડ બધા તો એને તાર કરવાની છે આપણે ને પાવની કે હેળ ઉસતી નહીં, ઘડી કામ થાય ને ઘડી કામ થાય ને એ બધી વકી હે ને આવો જ હોય છે આપણે ઘર બધું મારે પાડીને બાડી એની ભરાઈ જાય એવું લાગે કડી શેર પછી એને. તો હવે ધીમે ધીમે ચાલુ કરીએ. પછી તાપડા ને બાપડા ને પાથરે છે બધા એને, એક પાથરી દીધું, બીજું પાથરી દીધું ને થોડીક એવા બે બાસકા તાર કરી આપણું હલર છે. તો પ્રકાશ લઈ લેવું પડે તો એવું છે ને આપણું અલર્ટ છે યાર. તમારે કોઈને કારબાર કરાવ્યું હોય ઘઉંની, સારની, શેણાની, તેલ, મગ, અડદ જેની તાર કરવી તો કોન્ટેક્ટ કરજો આપણે. તો અહીંયા આપણે પાથરી દઈએ. હવે તો અહીંયા આપણે છે ને અલર બલર મેકોનું કામ પર ચાલુ કરી દીધું હોય કેમ કે એને અહીંયા ને આપણે પાટીએ મેકવો પડે કેમ કે આમાં હલતું હોય એટલે તાપડું ફાડી નાખે એટલા માટે એને પાટીએ મેળવવા પડે ને એવું છે યાર બધું. આપણે પેન્ટિંગ કરી કેવું લાગે છે કમેન્ટ બોક્સમાં કહી દેજો બરોબર. આપણે પેન્ટિંગ કરીએ આપણે છે ને યાર હલર બલર ચાલુ કરી દીધું ને ટોપી પહેરી તેટકો છે બહુ જ યાર. તો અહીંયા મારા બાબે ને ભરવાનું કામ ચાલુ કરી દીધું ને આ ને ભગે બહુ જ યાર. આપણે ભાઈ ઓલી ઘઉંમાં યાર તડકાનું તપી જો એટલે ભગે યાર. અહીંયા મારા ભાભી ભરે હે સાંભળાય ને કંઈક બોલતા હે. તો હું તમને છે ને બતાવું કેવી રીતના ધાર થાય બધું બતાવું. તો હું બોલી નહીં કેમ કે ને આપણો અવાજ આવશે નહીં કેમ કે અલર્ટ ચાલુ છે, ટ્રેક્ટર ચાલુ એટલે ભાડ બધો અવાજ આવશે. તો હાલો તમને બતાવો બધું બરોબર. ચા પાણીને અગિયાર પડી દીધી 35 મિનિટ હેલું છે, વધારે હેલું છે કદાચ, પણ આપણે ને હવે ઘડી પૂરો ખાઈ લઈ, ચા પાણી પી લઈ. પવને થોડોક તરાવ થઈ ગયો, વાંધો નહીં આવે. અમારું ટાળિયું બાળ્યું છે ને ઝૂપડું પડે રાહ નહીં યાર, વાંધો નહીં આવે. નકર પછી કવડે તમને ખબર છે અહીંયા આપણી પથ્થરી છે. તો પથ્થરી એમ પછી રાત મેરે કવડે તો જવું ક્યાં યાર? કવડે ગયેલા ના બહુ કવડે આમ તો તો બાણ્યું કીધું પીરું મજા આવતી છે ને પર કે આપણે તગરા લેતા ને આપણે રમતા બોલતી પે ઓળતો હગાયલા એટલે આજે તો અડધું છું તો આમ થાકી જાવ. શું કરવું આમાં બોલો? કેમ કે ઠેલી ઓળજી ભરી એટલે વજન વાળ્યું હોય એટલે થાકી જાય. તો એવું લાગે ને તો ટ્રાન્સફર થી બદલી દઉં પકાને ઓરવા મેકલો જાય ને મારથી એક તગારું ન ઉપડે બોલો મારે શું કરવું ના ઓરવા છડી એવું છે. તો ચા પાણી પીને પછી પાછું ચાલુ કર્યું. તમે જોયું છે આગળ કેવી રીતનું હું હોય બધું કેમ મસ્ત મજાને કામ વકલ થઈ જાય, નાના મોટી બધા ઝીણો ભૂકો બધું પછી બતાવી તમને બિની રહેતો મજા છે. અમારે કાનાભાઈ હવા આવીને સાયકલ કરે તો એમાં હવાય ને કેટલું બળ પડે. તો આપણે છે ને યાર ફરી વાર પાછું ને અલર્ટ ચાલુ કરી દીધું ને અહીંયા એને ભકી આવશે પેલા ભાગી જાય ઓલી બાજુ ભાગી દઉં કાંઈ ભાગો કાંઈ પાછું અલર્ટ ચાલુ કરી દીધું ને આપણે ભાઈ પા ના ને ભકી આવે ગોળા ને ધમધમાટીને બા ભેંસ છે ને ભકી વાળી છે કરડે તને હે તને કરડે કે હા કા ના નાખ્યું કવરો યાર બેન એને છે ને આમ મજા નહીં આવતી ઉડે કે એટલે આપણે જઈએ પછી હું તમને બતાવ્યું કેટલા ઘઉં છે ને કેવી ભાગી કરડી એમ બધું બતાવી. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહ્યો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો મળીએ ગમે તે ભાવ ને.
તો મારા વાલા આવે છે ને આપણે થોડાક એવા ઘઉં રાખે હવે આ અમારા કુલદીપ ને અમારા ભાભી ભરે છે તો એટલા ખોબો ગયો હતા ઘઉં લઈને ખોબો પૂરું થઈ ગયું યાર ટેકમાં ભરાઈ ગયો ને અલરે ભરાઈ ગયો આપણે ભરાઈ ગયા આવે આવ કડેલા બહુ કડે એવું છે ને એટલે એક થેલી છે પછી હજી બતાવી તમને હજી કંઈ ધબધબાટી ઘઉં આવે છે પાંચો ચડાવ્યો પાંચો તો હવે છે ને આપણે ઘઉં બહુ મસ્ત અમારે નીકળી જાય છે ને હવે ને આ જે સીણો ભૂકો બૂકો હોય ને એ કાઢવાની કામ આવી મોઢું દેખાતું નહીં એટલા ભગવાન એટલા ઘઉં આપ્યા ને તો આવું જવા નથી દેતા થર્ડ છે યાર આમાં ને ઝીણો ભૂકો આવે ને સી બોલો ભૂકો ને આપણે પારેવા પંખીડાને નીર દેવું છે એકલા બેકલાને એમ કરવું ને હા પારેવાને એટલું તો ના નીરવું પડે ને આપણે એવું લાગશે તો સારા ઘઉં નીરશું એવું થોડું હોય કાંઈ કે આવું જ નીરાય એમ લાટ છે કા લાડ ભગવાને દીધા તો આની પાછું ઓરવાનામાં ઝીણો ભૂકો ભૂકો ધૂળ બૂળ છે ને એ બધું નીકળી જાય અહીંયા બાકી ને મોટા ઘઉં તો એ બધા પૂરા થઈ ગયા અહીંયા આ થોડાક ઝીણા આપણે જે અહીંયા આવતા ને ઝીણા એ છે ને આ બધા મોટા મીડિયમ તો એટલા ક્યાં કામ આપણે તો જ્યાં ઓરવાને ચાલો ફટાફટ પે કરીને નાખી ઓરીએ તો વિડીયોમાં બને રહેજો કહેવા લાટ કે લાંબો વિડીયો થાય ને યાર તો બને રહેજો મજા આવી છે ખુદ એટલે આ ગજબની ભૂખ લાગી એને મને ઘઉં કેવા મીઠા લાગે ને કવડે તો એટલું પાવડર સોપડવાની વેત ને પાવડરના ડબ્બામાં કરી દઉં એમ થાય બોલો કડ યાર મને થી ના કડ યાર કોને ખબર ઝીણું કવડે બહુ યાર આપણે ને દોડ્યું નાખી દોડ્યું કેમ થાય ટ્રાય મારીએ ટ્રાય જો દોડ્યું નાખ્યું કેમ થાય કેમ એમ થોડા હાથ ભાઈ દોડ્યું નાખ્યો હવે ઘઉં નીકળી જાય કોણ નીકળી જાય ખબર નહીં હવે અહીં હવા આવે હવા આઠાનું ફોલો પણ કેવું લાગે ફોલ નાખો આખો આનું હવે ડોન્ટ જો આગળ વાહ બે વાહ તમે નીકળે તમે કેવા આમાં ઓરિજિનલ કામ આવશે ઓરિજિનલ મિત્રો આપણે છે ને યાર મસ્ત મજાના કામ નીકળી જશે ધાર થઈ જશે હવે કંઈ ઉપાધિ નહીં હોય હવે ને આપણે તો ઓલી વાડીએ વહેવાના છે તો એનો વિડીયો આપણે અલગથી ઉતારશું યાર એ વાડીએ ને રસ્તા બસ્તા સારા નહીં ટ્રેક્ટર બદલી જાય ને એવું બધું થાય તો એટલા માટે યાર ટ્રેક્ટર નાનું છે 75 મણ 100 ને 75 મણ જેવું કામ હા કદાચ જોઈખા નહીં સોચી પછી પાકું હું તમને કહી તો નીકળી જકા પર ભાઈ કામ નીકળી મિત્રો આ ઘઉં કેટલા મણ કેટલા કહળી થાય ને એ બીજા વિડીયોમાં તમને કહેવાનું હા એમ આસી વાત છે બીજા વિડીયોમાં કેવું 90 મણ જેવું થાય 190 કે સમર ગાંધી યા હે ને આ બધા એક ટ્રેક્ટરમાં ઘઉં ભરીને 200 મણ જવા દેવાનું છે બીજો વિડીયો આવશે એમાં જોજો તમે ઉલ્લેખ કે ટ્રેક્ટર ને એવું તેમ એ બીજા વિડીયો મેં બતાવી તમને મજા આવશે તો ઓલી બાજુ સીટલા આપણે કામ છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દો ને લબડી જા મિત્રો કડ યાર બહુ યાર મને પેટે બહુ કડ યાર માર તો નાવું ચાલો મળી એક બીજા વિડીયોમાં તવતી બધા જય માતા જય દ્વારકા